वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र भाग 2 अध्याय 62 અને ચોપાઈ 9 સુધીની કથા સાંભળી હતી કાલે. આજે 10મી ચોપાઈથી જ સ્ટાર્ટ કરીએ. ભોયરા ગામે ભગવાન પધાર્યા છે અને ત્યાં નાજા ભક્ત રહ્યા છે. ભાવ સહિત ભોજન કર્યું છે. દાસ સબહિકુ દર્શન દીના, બધાને દર્શન આપ્યા અને પછી ભગવાને ત્યાંથી પ્રયાણ કર્યું. ગામ ગોખલાણે હરી આયા, જીવા ભક્ત મહામુદ પાયા. પ્રભુજી ભાવ સહિત ભોજન કરીને ત્યાંથી નીકળ્યાને સીધા ગોખલાણા ગામ પધાર્યા. ત્યાં જસદણ પાસે ગોખલાણા ગામ છે. તેથી ત્યાંના ભક્ત જીવાભાઈને મહા આનંદ થયો. ભગવાન પધાર્યા અને મહા આનંદ થયો. ભગવાનના ભક્ત હોય, ભગવાન પધારે, સંતો આવે તો આનંદ થાય. અને કુસંગી જીવ હોય, જે માયાનો જીવ હોય, ભગવાનનો ભગત ન હોય ને સંતોને ભગવાન આવે ને તો દુઃખી થાય. પેલો વરસાદ પડે ને ત્યારે આખી ધરતીની વનસ્પતિ લીલી છમ થાય. પણ એક જવાસા નામનું જે છે ને, જવાસો, એ જેમ વરસાદ પડે એમ હુકાય. એ લીલું ન થાય, હુકાય. એમ જે સૂર્ય ઉગે ને એટલે પ્રાણીઓને, પક્ષી માત્રને બધાને આનંદ આનંદ થાય ને કિલકલાટ મંડે કરવા. એવો અવાજ મધુરો કરે ને ખુશી થઈ જાય. પણ એક ઘોડ નામનું પક્ષી હોય ને, એને સૂર્ય ઉગે ત્યારે આનંદ ન થાય, એને રાત પડે ત્યારે આનંદ થાય. એમ અહીંયા ભગવાનના ભક્ત છે એટલે આ ભગવાન પધારે એટલે એને આનંદ થાય. વાસે કૃષ્ણ ગયે કરિયાણે, કિએ હોરી ઉત્સવ ભગવાને. દર્શન કો, અરે બેસ કથામાં હું ને ઠાલો રખેડા કરી છે એના કરતા. અરે ભાઈરે કરી મીટિંગ, આ બાજુ આવતો ને આમ દેખાય એમ. દર્શન કો હરિજન બહુ આયા, રસિયે રંગ ગુલાલ ઉડાયા. ગાવત હે હોરી ગિરધારી, તબ ગાવે હરિજન દઈ તાળી. તન રંગે અંતરહી ઉમંગે, હરિજન રંજિત ભયે હરિ સંગે. ગોખલાણાથી ભગવાન કરિયાણા ગામે પધાર્યા. ત્યાં હોળીનો ઉત્સવ કર્યો. હોળીનો ઉત્સવ હમણાં અઠવાડિયામાં 2-3 આવી ગયા. કારણ કે આ હોળી નજીક આવે છે ને એટલે હોળીનો ઉત્સવ ધામધૂમથી કર્યો કરિયાણાના મીણબાઈ.
આ મીણબાઈ, ત્યાર પછી રાયબામાં, પછી આ માચા ખાચર બધા બેનભાઈ થાય. હા, માચા ખાચરના જ બેન બધા એ ન્યા પરણાવેલા, એક કરિયાણા પતરેલા, પણ બધા સમાધિનિષ્ઠ. આ મીણબાઈની એવી સ્થિતિ હતી કે મહારાજ વન વિચરણ કરતા, છપૈયામાં જન્મીને જે બાળ ચરિત્ર કરતા, આ મીણબાઈ લાઈવ ટેલિકાસ્ટ ઘેરે દેખતા, વાયરલેસ કનેક્શન. ત્યાં શું કરે અહીં ખબર પડે એને બધી. જ્યારે ભગવાન પહેલી વખત જ્યારે કરિયાણા ગામે પધાર્યા અને પંચપીરની જગ્યામાં ઉતારો કર્યો, કોઈને ખબર નહોતી. તેથી મીણબાઈ એના ઘરના લોકોને કીધું, એલા જાઓ જલ્દી, ક્યાં? પંચપીરની જગ્યાએ. શું? ત્યારે ભગવાન પધાર્યા છે. હે? તો કે ભગવાન પધાર્યા છે. અહીં થોડા ભગવાન હોય અત્યારે, એમ થોડા માને કોઈ. હા, કોઈ કીધું હોય ને કે ભાઈ આને ભગવાનને દર્શન, એવે ભગવાન થોડા રેઢા પીડ્યા છે. હવે જેને દર્શન થયા હોય એને ખબર હોય, અનુભવ તો એને હોય, બીજાને શું હોય? ગુંગાને ગોળ ખવડાવો એટલે શું કહે? ભાઈ ન બોલીએ કે એમ, જે અનુભવની વાત છે આ તો. એટલે એમ થોડું કાંઈ રેઢી પડ્યું છે, એમ થોડું કાંઈ સ્વર્ગ મળી જવાનું છે, નરક ને બધું ખોટું આમ માને લોકો. સમજે જેને નાસ્તિક ભાવ હોય ને એ ન માને. પણ કે ના ના, બાઈએ કીધું છે દોડો, એલા જ્યાં ગયા તો ભગવાનના દર્શન થઈ ગયા. કારણ કે મીણબા દેખતા હતા, એ જ્યાં જ્યાં વિચરણ કરીને હાલ આવે ને એને ખબર પડતી હતી કે હવે આપણી બાજુ આવે છો, ભગવાન આપણી બાજુ આવે છે. એની ભૂખ જાગે. પ્રેમ હોય ને, પ્રેમ, પ્રેમ ભૂખ જગાડે. પ્રેમ છે ને રહી ન શકે. હા, જેને જેમાં પ્રેમ હોય ને એ બાજુ ખેંચાણ થાય. ન તો ઊભો થઈ ગયો તરત, એ બધું ખેંચાણ. હા, પણ પ્રેમ જો કથામાં થઈ જાય, સંતોમાં થઈ જાય તો ઊભું થવાનું મન ન થાય, આ શુભને ન થાય. કારણ પ્રેમ થઈ ગયો ને ભગવાનમાં, સંતોમાં કરવો. બાકી તો લૂંટી નાખે આપણને, ખંખેર નાખે, ખિસ્સા ખાલી. આ જગતમાં પ્રેમ કરવા જેવો નથી, બધું લૂંટી લે. ગોપીચંદરથી માંડીને બધું કાંઈ રહેવા દે નહીં. આ ભગવાનનો પ્રેમ હતો. અને ભગવાન પધાર્યા, એ ધામધૂમથી હોળીનો ઉત્સવ કર્યો, જેમાં ઘણા હરિભક્તો દર્શન કરવા આવ્યા. અને રસિયાવર હરિએ સૌની ઉપર પ્રેમથી રંગ અને ગુલાલ ઉડાડ્યો. હો, ત્યાં પછી બાકી રાખે. પણ આ રંગ ભક્તિનો રંગ હતો. કયો હતો? સત્સંગનો રંગ હતો. કયો રંગ હતો? જ્ઞાન, વૈરાગ, ધર્મનો રંગ હતો. આ જગતનો રંગ નહોતો, માયાનો રંગ નહોતો, સમજ્યા? મનોરંજનનો રંગ નહોતો, આ આત્મરંજનનો રંગ હતો. એટલે ભગવાન આ કરતા ને અત્યારે આપણે કરીએ પણ મનોરંજન ખાતર કરીએ કે હાલો કલરવાળા પાણી કરીને ઉડાડો ને માથે નાખો. અરે તો કલરે નથી રહ્યા, હારા કાદો ઉછાડે. ઓઇલ પેલું જે બળી ગયેલું ગાડીમાં નીકળે ને ઓઇલ, એ લે. હા, અમારો ધર્મ જેવો તો પાકો કલર લઈ આવે. એક બે વાર પકડાઈ ગયો તો, ગયા વર્ષે જ પકડાયો હતો કે હે? હા, બધાને મને હોય પાકો રંગ લગાડી દીધો ને તારો અઠવાડિયું 15 દી ઘઈ ઘઈને થાય કે બે હાબુને ગોટા ઉપાડી લીધા તો એનો ગયો. હા, આ વખતે કેમ કરવાનું છે? પાકો જ. મેં કીધું તો અગાઉથી કે ભાઈ કોઈ પાકો કલર ન લાવતા, ગુલાલ લાવજો. કાચો કલર તરત પેલો વોટર કલર હોય એ તરત નીકળી જાય ને કપડાં સાફ થઈ જાય. પણ ખબર નહીં કોણ પડીકી પકડી લાવે છે, ખબર નથી રહેતી. આ વખતે તો છે ને અહીંયા ગેટ ઉપર આપણે પેલું મૂકી દેવું છે, શું કહે, સેન્સર ચેકિંગ, ટાઈટ ચેકિંગ. હા, જે પાકો કલર લાવે એની ઉપર જ ચોપડી દેવાનો, એને કાળો મહેશ કરી દેવાનો. આ રંગ ભક્તિનો રંગ છે ભાઈ, સમજ્યા? એકવાર ચડ્યા પછી ઉતરે નહીં. હા, એરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાણે કોઈ. પ્રેમાનંદ સ્વામી ગાયું ને, દર્દ દીવાની, મેં તો દર્દ દીવાની. હે, તો આ જે ભક્તિનો પ્રેમનો રંગ છે. એટલે અહીંયા ભગવાન રમે છે એ માત્ર રમવા ખાતર રમતા નથી. ભગવાન રમે છે એને પોતામાં ખેંચવા હાટું, પોતામાં જોડવા હાટું, પોતામાં ડૂબાડવા હાટું. હા, આવું કંઈક કરે એટલે બધા જગતના જીવની મજા આવે. એટલે દોડી દોડીને આવે ને ભગવાન પોતાની મૂર્તિ ઉતારી દે. લોકો આવ્યા ભાઈ, ઢગલા બંધ લોકો આવ્યા, પ્રેમથી રંગ ગુલાલ ઉડાડ્યો. અને ગિરધારી શ્રીહરિ જ્યારે હોળીના પદો ગાતા હતા, કોણ ગાતું હતું? સ્વયં પોતે હોળીના પદ ગાય. પછી કઈ બાકી રે? એનો અવાજ આમ જેમ તો ઘેરો ગંભીર, ઘેરે રાગે ગાવે. આપણે ક્યાં આવે છે કીર્તનમાં? શોભાસી કહું રે રૂડી વર્ણન કરતા
જાય ચિત બુડી હરિવર જોયા રે. રંગમાં શેમાં જોયા? હે વાલો મારો શું છે આગળનો? હું રોહી હું તો રસિયાજીના અંગમાં. લો એક એક અંગમાં. હા એના રંગે રંગાણા પછી એના અંગ જ ગમે, બીજાના અંગ ગમે નહીં. લ્યો એમાં આવે છે ઘેરે સાદે રે ગાવે સાંભળી મેઘ નગારા લાજે. મેઘના નગારા હેવડે કોઈ દી? મેઘના નગારા ચોમાસામાં ન વાગે, ઘગડાટી બોલાવે એ નગારા. ને તો સ્પેશિયલ થોડા દાંડી લઈને બગાડવાના હોય. હે એ મેઘના નગારા વાગે ને, બગડાટી બોલે ને, એવો ભગવાનનો અવાજ ઘેરો. ટી 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 જાઓ નહીં, ઝીણું ઝીણું બોલે એવો નહીં. ભગવાન બોલે ને એટલે ઘેરો ધીર ગંભીર રાગે બોલે. હો ગાવે ભગવાન ગાય ને બોલે ને ત્યારે ગંભીર અવાજમાં બોલે, હા ઘેરા અવાજમાં. અને ગાય પણ એના જેવું કોણ ગાય કે આ દુનિયામાં? કયો બને? કારણ કે બધાના કંઠનું જે પેલું સ્વરપેટી ફિટ કરનાર કોણ? બધાના ટ્યુનિંગ અલગ અલગ. તમે જોવો જ ખરા, કોકનો ભાગ્ય મળતો હોય, બાકી બધાને જુદી જુદી. હવે આટલી બધી સ્વરપેટી કેદી ભેગી કરી છે એમને? બધામાં ફિટ કરે અલગ અલગ. ચકલાની જુદી, કાબરની જુદી, કોયલની જુદી, કાગડાની જુદી, મોરલાની જુદી, હે ભેંસની જુદી, ગાયની જુદી. ભેંસ વાંભરે એટલે શું કેવું કરે? અને ગાય વાંભરે એટલે એ ના કહેતા મને ભાઈ, એ નથી આવડતું બધું. ભાઈ બકરો જુદું બોલે, ઘોડો એવું જુદું બોલે, બોલો બધાના અવાજ જુદા. તારી સ્વરપેટી પણ જોરદાર છે ને. કોણ કરી શકે આ દુનિયામાં? કયો મને. આ દુનિયામાં કોઈ હજી આટલું ટ્યુનિંગ કોઈ કોઈ કઈ કઈ આવો સુર ઉત્પન્ન કર્યો નથી. લ્યો આવા ભગવાન છે. તો એ સ્વયં ભગવાનનો અવાજ કેવો હોય? ગાતા હોય ત્યારે કેવા લાગતા હોય? બોલતા હોય ત્યારે હે તમે મીઠું બોલીને મન લીધું રે, હે મીઠડા બોલાજી કઈ કામણ મુજને કીધું રે, કે મીઠડા. બહુ સંતોએ કીર્તન લખાવો. હા પ્રેમાનંદ સ્વામીએ વાણી વચનામૃતની વાણી ઉપર કીર્તન એક બહુ સરસ આપણે પેલામાં લીધું છે ને, વાલી લાગે વાલમ તારી વાણી, વાલી લાગે. હે હા સીડીમાં છે કીર્તન. વાત તો વાલી લાગે બહુ. ભગવાન બહુ બોલતા, બહુ પણ બધું કામનું બોલતા, ન કામનું નહીં હો. હુવણ ન કરતા બહુ. કોઈક બે એટલે કથાન કીર્તન, કથાન કીર્તન, કથાન કીર્તન. આ જીવમાં ઉતરી જાય એટલે ભ્રમરૂપ કરી નાખે. નકરી ઠેકડીને હાસીને મસ્કરી કરે તો એમાં તો ખંખેરીને વયા જાય અને આ દિલમાં ચોંટી જાય. એટલે ભગવાનની એવી વાતો અને એવું ભગવાન ગાવત હે હોરી ગિરધારી તબ ગાવે હરિજન દે તારી. અને હરિભક્તો બધા તાળીઓ તાલ દે. હા અને એક સાથે તાલીઓના તાલથી જે ગવાતું હોય ને એની મજા જુદી. એ નરઘા તબલા કરતા તાલ હારો આવે, કારણ કે દિલમાંથી તાલીનો તાલ આવે. તાલી વગાડવી જોઈએ. આમ તો તાલી આમ જ્યારે ભગવાન પાસે બેન તાલીઓ વગાડ્યા કરવાના. આ તાલી વગાડવાથી માણું રોગ નાશ પામી જાય છે. કેટલા આ બધા પોઈન્ટ છે આપણે અથેળીમાં જે છે ને, આ બધા અહીંયા બધા પોઈન્ટો છે. એને તમે આમ નવરા બેઠા હો ને, આમ દબાવ્યા કરવામાં રોગો મટી જાય. આમ દબાવ્યા કરવાનું. મને એવું અમેરિકામાં હું પેલા હોસ્ટન ગયો હતો ને દુષ્યંતભાઈને ત્યાં, તો પછી અઠવાડિયું રોકાણા હતા. ત્યાં એક ડૉક્ટર બહુ સારા આનું બધું આ બધા પોઈન્ટવાળા જ હતા. એને બધું બસ શીખવાડ્યું. અને વાત તો ઇફેક્ટિવ છે. તમને માથું દુખતું હોય તો આ દબાવો, કેળ દુખતી હોય તો આ દુખાવો, પેટ દુખતું હોય તો આ દબાવો. આ બધું પોઈન્ટો છે બધા, અને દબાવવા જોઈએ. નવરા બેઠા હોય ને આ દબાવવાનું. આમ દબાવો એનાથી આખા શરીરને ચાર્જ કરી નાખે. બધી નાડીઓ બાડીઓ બ્લોક હોય તો ખોલ નાખે. હૃદય બરાબર પમ્પિંગ ચાલુ થઈ જાય. કિડનીના રોગ હોય તો મટી જાય. વાલના રોગ હોય તો, કંઠના રોગ હોય તો, માથાના રોગ હોય, પેટના હોય, હાથળના હોય, ગમે તે રોગ હોય, પગના હોય, હા, અને ખોટી માનસિક બીમારી હોય તે મટી જાય. હા
વિચાર, મન શાંત થઈ જાય. આ બધા પોઈન્ટો છે, આ બધા છે ને આ મુદ્રાઓ, શું કે ને એક 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 હસ્ત મુદ્રાઓનું આખું પુસ્તક છે. અને સાચું છે, આ સંશોધન કરેલું છે, આ સાયન્ટિફિક છે, કોઈ એવું અધરતાલ કે કોઈ બનાવે એવું નથી. અને બહુ સાચું છે. આપણે તમે જુઓ યોગીઓ ત્યારે જ્યારે પણ ધ્યાન કરે ત્યારે આમ દબાવીને કેમ કરે, આમ આવી મુદ્રા કેમ કરે છે? એક પ્રકારની મુદ્રા છે. અને મનને એકાગ્ર કરવા માટે, હા, સ્થિર કરવા માટે, અને દબાવો બરાબર, અને પછી ધ્યાન લગાવો એટલે તમારું મન ચંચળ હોય સ્થિર થાય. હા, આ છે, આ બહુ આ મુદ્રા છે, આ એક પ્રકારની. હા, આપણે જો ચાંદલો કરીએ એટલે અહીંથી જ કેમ કરીએ છીએ, અહીંથી કેમ નથી કરતા? હા, એક પ્રકારની મુદ્રા છે. આપણે કરીએ છીએ જ્યારે પેલું શું કહેવાય, આચમન કરીએ ત્યારે આમ આમ કરીએ ને, આમ કરીએ, અહીં જળ મૂકીએ પછી હા હે ગૌ હા ગૌ મુદ્રા થયા નથી, ગૌ મુદ્રા, બરાબર. તો અહીંથી આ પછી આમ પીએ. આ બધા મુદ્રાઓ માળા ફેરવવાની તો અહીંથી જ કેમ ફેરવવાની? જો અહીંથી, અહીંથી નહીં, અહીંથી નહીં, અહીંથી નહીં, ક્યાંયથી નહીં, અહીંથી જ ફેરવવાની. લ્યો કેમ એમ? અહીંયા પોઈન્ટ છે, અહીં દબાવે, અહીં કવણકો આવે ને એટલે દબાય એટલે એનું કનેક્શન સીધું કનેક્શન હાર્ટ ઉપર જાય. સમજ્યા તમે? હા, આ બધું સાયન્ટિફિક છે. આમાં શરીરને સારું રાખવા માળા ફેરવવી જોઈએ. હા, ઘણાને એમ થાય કે આનાથી શું મળે, પણ શરીરે સ્વસ્થ રહે, મને સ્વસ્થ રહે, આત્મા તો સ્વસ્થ થઈ જ જાય 100%. એટલે હવે પણ આ જપ્યા આવ્યા એમાં કેમ કરવું? કટ પણ તોય કાંઈ નહીં, હાલો એ દબાવે તોય થોડુંક આ તો દબાય, પાછળનું ન દબાય, આગળનું તો દબાય. પોઈન્ટ છે બધા, સમજ્યા? હા, એટલા માટે સુખી થવા માટેની ચાવીઓ છે બધી. માણસને ટાઈમ નથી દુઃખી થવાનો, હાથે કરીને માથે લે પછી દુઃખી થાય. હા, હરિભક્તો તાળી પાડે, મોટે મોટે તાળી પાડો ને ત્યારે આમ મરતા મરતા આમ ઘણા તો એવી રીતની બીકમાં તાળી પાડે કે સારું આ બહુ જોર થઈ જાય ને મોટેથી પાડીશ તો હાથેડી બધી તૂટી જાય. તો એ બીકમાં તાળી ન પાડે. બોલો, ધીરે ધીરે. ઘણા તો આમ કરીને આમ ધીરે હરીને પાછું આમ ભેગું કરે. અરે હું એને બળ પડતું છે. આમ પાછો ઠેકડા માર્યા કરે આખો દાડો, બેટો ઉલાડ્યા કરે, દડા ઉલાડ્યા કરે. ક્યાંય કોકને થપાટ મારવામાં હાથ ઉપાડે, એ તો ધીરે ન મારે. કોકને જો થપાટ મારવાની હોય તો જોરથી મારે, પણ ભગવાનની સામે કીર્તનમાં ધૂનમાં તાલી પાડવી હોય તો ધીરે રહીને ફરે. ધીરે રહીને શું કરવા? આમ અવાજ આવવા દે ને ભાઈ. એવી તાલી પાડવી જોઈએ કે આમ મહારાજ કે વચનામૃતમાં એનું પ્રમાણ આવ્યું. મહારાજ કે અમે ભગવાનને રાજી કરવા માટે એવી તાલીઓ પાડીએ છીએ કે જાણે આંગળીઓ ફાટી જશે. હવે એ કેટલું જોર કરતા છે વિચાર કરો તમે. આપણે ગમે એટલું તમે જોર કરી તાલી પાડો તો આપણી હથેળી તૂટે નહીં. આ સહેજ એવી કોઈ દી હથેળી વાળ ઉગે? આ મજબૂત છે એવી હથેળી ભગવાને કરી છે જેવી. હા, બધી જગ્યાએ અડે ને એટલે એ જો વાળ ન ઉગે, અહીં ઉગે પણ અહીં ન ઉગે. રોજ ઉપયોગમાં આવે ને સખત થઈ જાય. એમને પડ્યું રહે ને એ પછી નબળું પડી જાય. તમે જે વસ્તુનો રોજ ઉપયોગ કરો ને એ મજબૂત બને. આ પગના તળિયા તમે જુઓ, અહીં ગમે એટલું વાગે તો કાંઈ ન થાય, ઉપર સહેજ વાગે એટલે બધું દુખે. કેમ? આ મજબૂત થઈ ગયું, રોજ ઉપયોગમાં થાય ને. હા, વાંદરાનું પૂંછડું મજબૂત બહુ હોય, એક મારી દે ને તો 3 અઠવાડિયા ખવડાવી દે ને 8 દિવસે તો પથ્થરીમાંથી બેઠો થાય. કેમ? રોજ ઉપયોગ. પૂંછડાનો રોજ ઉપયોગ એટલે એમાં તાકાત હોય. જેનો જે ઉપયોગ રોજ થાય ને એમાં તાકાત આવે બરાબર. હા, સમજ્યા? હાથીની હૂંઢ કેમ તાકાતવાળી છે? કેમ? રોજ ઉપયોગ. જોયું તમે? ઘોડાના પગ કેમ મજબૂત છે? એક પાઠું મારે ને તો અચ્યુતમ કેશવમ હેમરેજ કરી નાખે. શું કરવા? તાકાત. દોડમાં પગમાં તાકાત છે. બધા એને ભગવાને આપેલી રોજ ઉપયોગ. એવી જ રીતે મગજનો તમે રોજ ઉપયોગ કરો એટલે શક્તિશાળી બને. પણ ઘણા તો રૂઢમૂઢ એમને ખૂણામાં બેસી જ રહે, કાંઈ કરે જ નહીં ને, કાંઈ કરે જ નહીં. હાલ આવા જ ન દે મગજને, બિલકુલ કસવાનું જ નહીં. અને એમાંય આ કોમ્પ્યુટર ને એમાંય આ બધું કેલ્ક્યુલેટર આવ્યા ને પછી તો મગજનો બિલકુલ ઉપયોગ નહીં. બોલો. હા, અને આપણે કીધું ને 36 ગુણ્યા 38 કેટલા થાય? તો કે એ ખબર નહીં. એટલે 36 ગુણ્યા 36 પ્લસ 36 પ્લસ 38 કેટલા થાય?
કઈ હિસાબ જો હવે આની જેવડો હતો ત્યારે હું 21 અને 31 પાડા બોલતો હતો, ફફડાટી બોલાવી નાખીએ. એ 36 દુ કેટલા થાય? 72 થાય. 2 નાખી દો અંદર, કેટલા થાય? 74. સીધો હિસાબ છે ને. પણ આટલો મગજ કસવું નથી. પણ સમજ્યા? મગજનો ઉપયોગ કરવો નથી એટલે શું થાય? પડ્યું પડ્યું શું થાય? કાટી જાય, ખલાસ થઈ જાય. એટલે પછી કહે છે કે આ છોકરાઓને આ નાની ઉંમરમાં ટ્યુમર કેમ થઈ જાય છે? આ નાની ઉંમરમાં કેમ આમ પ્રોબ્લેમ કેમ ઊભા થઈ જાય છે? આવો મોનાક ભગત, આવું થાય. એટલે બહુ મગજનો ઉપયોગ કરવો, સારા માર્ગે, ખોટા માર્ગે નહીં. હા, જેનો ઉપયોગ કરો એમની શક્તિ વધે. આવું છે. ભગવાન હોળીના પદ ગાય ત્યારે હરિભક્તો પણ સાથે તાળીઓ દઈને ગાય. આ રીતે હરિના સંગે આનંદિત થતા સૌ હરિભક્તોના તન રંગથી અને અંતર ઉમંગથી ભીંજાઈ ગયા. તન રંગથી, હા, કેસુડાના રંગથી, ગુલાલના રંગથી, હા, લાલ પીળા રંગથી રંગાઈ ગયા. તન એટલે શરીર, પણ અંતર શાનાથી રંગાઈ ગયા? ઉમંગથી રંગાઈ ગયા, ઉત્સાહથી રંગાઈ ગયા, ભક્તિથી રંગાઈ ગયા, સત્સંગથી રંગાઈ ગયા, પ્રેમથી રંગાઈ ગયા. શાનાથી? પ્રેમથી રંગાઈ ગયા. બોલો, ઉપરનો રંગ હારો કે અંદરનો? અંદરનો હારો, ઉપરનો નહીં હારો. ઉપર જો તરત તળાવમાં ધુબકો ને કૂવામાં ધુબકો મારો એટલે વયો જાય રંગ, અને પેલો જાય નહીં, ચોટી જાય અંદર. હા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. કઈ ચુનરી? અંતર ચુનરિયા, બહારનું કલેવર નહીં. શ્યામ ન રંગાવું મેં તો, હરિ ન રંગાવું મેં તો, શ્યામ ન રંગાવું અપને હી રંગ મેં. શું કીધું ભગવાનને? ગિરધરે મીરાબાઈએ શું કીધું? अपने ही रंग में रंग दे चुनरिया. તમારા રંગેથી રંગી દો મને, મારે બીજો રંગ ના ખપે. કાળો નહીં, લીલો નહીં, પીળો નહીં, લાલ નહીં, કંઈ નહીં. તમારા રંગથી મને રંગો, ભગવાનની મૂર્તિનો રંગ. બસ મારા અંતરમાં તમે બેસી જાઓ એટલે રંગાઈ ગઈ હું. હું તો તારા રે રંગમાં રંગાણી ઘનશ્યામ. કેવા ભજનો લખ્યા સંતોએ. કોના રંગમાં રંગાણી? તારા રંગે રંગાણી. તો બસ હા, ભગવાને ઉમંગથી અંતર બધાયના ભરી દીધા. ઓ ખરેખર ભક્તિથી ભરી દીધા. યો હોરી ઉત્સવ કિયો ભક્ત કો લખી ભાવ, પીછે અલૈયા ભક્ત કો સ્વામી દિયે સિર પાવ. હરિયે ભક્તોનો ભાવ જોઈ આ રીતે કરિયાણામાં હોળીનો ઉત્સવ કર્યો. મહારાજે ભક્ત અલૈયા ખાચરને શિરપાવ રૂપે પોતાના વાઘા, રંગબેરંગી રંગેલા વાઘા અલૈયા બાપુને આપી દીધા. લ્યો, હવે અલૈયા બાપુનું તો ઝીંઝાવદર ગામ. હવે તો કરિયાણામાં તો પેલા શું નામ છે બાપુનું નામ તો ભૂલી ગયો, બહુ સારા હરિભક્ત છે. મીણબાઈના દિયર થતા હતા એ, કારણ કે પોતે તો એમના પતિ તો ધામમાં વયા ગયા હતા. એના દિયર કંઈક કયા એનું નામ છે, આવશે તો આમાં કદાચ લખેલું નથી. બહુ સારા ભક્તો હતા બધા. પણ તો અલૈયા ખાચર ઉપર વારી ગયા ભગવાન. રાજીપો ગમે તે કારણ હશે, ભગવાને એને સારું રમતા છે ને આમ આનંદ ઉત્સવમાં રહેતા છે ને કંઈક કર્યું છે ભગવાન એવું, તો ભગવાન એને વાઘ આપી દીધા. આવું ભક્તવત્સલ ભગવાન છે. સદા ધારિય વેશ બિચરો તુમ વાળાક મેં આહા દેહુ સબન ઉપદેશ સખા સંગ 10-20 સખી. હું કરવા આપ્યા? લ્યો હવે ખબર પડી. જો ऐसी आज्ञा इनको दीनी, सौन शीश चढ़ाई के लीनी, गाम कोटरे गया गिरधारी, प्रेम पुत्री पवित्र है नारी. પ્રભુએ પોતાના રંગથી રંગાયેલા પ્રસાદીના વાઘા ઝીંઝાવદરના અલૈયા બાપુને આપ્યા. પછી પ્રભુજીએ એને કહ્યું કે સદા આ વેશ પહેરીને તમે વાણાક પ્રદેશમાં ફરો જાઓ. આ વાઘા હું મેં આપ્યા ને જે કપડાં, એ તમારે પહેરવાના જ. લે, રાખી મૂકવા નથી આપ્યા, પહેરો. અને આ કપડાં પહેરીને વાળાક પ્રદેશની અંદર ફરો જાઓ. વાળાક પ્રદેશ એટલે કયો?
મહુવા બાજુ વાળાક પ્રદેશ ગણાય એ બાજુ વિચરણ કરો જાઓ. મહુવા બાજુ, કુંડલા બાજુ, એ બાજુનો વાળાક પ્રદેશ ગણાય. સદા વેશમાં તમે વાળાક પ્રદેશમાં ફરો, 10-20 સખાને સાથે રાખી સૌ લોકોને ઉપદેશ આપો જાઓ. જેમ સંતો ગામડા ફરે ને એમ તમે ગામડા ફરો, જે તમારા યોગમાં આવે એને ભગવાનનો ઉપદેશ આપો જાઓ, અમારા સ્વરૂપનું જ્ઞાન આપો એને બધાને. હે સત્સંગ કરાવો જાઓ, સત્સંગ કરાવો, નવા જીવને સત્સંગથી રંગો જાઓ. અને હા, તમને એમ લાગે કે એકલો હું શું કરું, તો 10-20 સખાઓ જાઓ તમારા બધાય, આપણું મિત્ર મંડળ છે ને એમાંથી લઈ જાઓ, હારે લઈ જાઓ બધા તમને મદદરૂપ થાય એવા. શ્રી હરિલેખાચરને આવી આજ્ઞા કરી, તેનો તેમને મસ્તકે સ્વીકાર કરી લીધો. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા હુકમ. અલૈયા બાપુ બોલવામાં બહુ ચતુરી છે. હા, વાતો એવી વૈરાગની કરે, ભગવાનના મહિમાની કરે, સત્સંગની કરે. કેટલાય તેને 18 જેટલા તો સાધુ કરી દીધા હતા. અલૈયા બાપુએ 18 સાધુ કર્યા, ઉપદેશ આપી આપીને. બોલો કાળુ દાદા, આપણે શું કરશું? 18 દાદા ભેગા થઈ જાય કે નહીં અહીંયા સોસાયટીમાં, ક્યાં કથા સાંભળતા કરી દેવાના, એટલે 18 સાધુ. 18 નહીં તો 9, અડધા 9. હા ને, પ્રેમથી કેવું કોઈને, ઉદ્ધવ દાદા કેવું, હાલો ભાઈ મંદિરે, હાલો કથા હારી થાય છે, ભગવાનના ચરિત્રો ગવાય છે અને મજા આવે છે, ભગવાનના સાધુના દર્શન થાય, આપણા જીવમાં જે કાંઈ હોય એ ભગવાન છે ને બધાને ચોખ્ખા કરી નાખે અને આનંદ બહુ આવે. હા, મોક્ષ કરી નાખે આપણો, મોક્ષ, જીવતા મોક્ષ. મરીને ખબર નહીં છોકરાઓ ભાગવત બેહાડે કે નહીં, નહીં ને? જો જીન છે, ધ્યાન જ નથી. બોલો, બધાને કમાવામાં ધ્યાન છે. હા, પછી હવે આ સમૂહ પિતૃ માતૃ મોક્ષાર્થે સમૂહ પારાયણ બધાએ 11,000 આપી દો, એટલે હવે 11,000માં પછી મોક્ષે 11,000 જેવો જ થાય. હે ભાઈ, આવું છે ભાઈ અત્યારે. ભાઈ સમૂહમાં બધા ભાઈ બાને કરે કંઈક, નહીં તો ફૂલની પાખડી, નહીં મામા કરતા કાણો મામા હું ખોટો. અત્યારે નહીંતર પહેલાના જમાનામાં કોઈ પણ એના માતા પિતા પવિત્ર હોય, ધામમાં ગયો હોય તો પાછળથી એની પારાયણ બેહારે. એને ખબર જ છે કે અમારા ભગવદીએ જતા, મંદિરે જતા, પવિત્ર જીવન જીવતા હતા, સાધુનો સમાગમ જ હતો અને બહુ સારા હતા અને અક્ષરધામમાં જ ગયા છે, તોય પાછળથી પારાયણ બેહારે. શું કરવા? એના આત્માની શાંતિ માટે, એને ભગવાનની મૂર્તિનું સુખ આવે, એટલે ભગવાનનો રાજીપો મળે, ભગવાનના સાધુનો રાજીપો મળે. કેટલું આટલું કમાઈને ગયા છે તો હાલો આવું કંઈક સારા માર્ગે એનું વાપરીએ, એટલા સારું કરે લ્યો. તો પછી જે એના હાવ જીવન રફજ હોય, ઓટલા તોડવાના જ, બીડીઓ પૂરવાના જ અને તારી મારીને ભગલાવાળી કરવાના જ. હે, આખો દિવસ એવું જ, નહીં માળા, નહીં ભજન, નહીં મંદિર, નહીં સત્સંગ, નહીં સેવા, નહીં સમાગમ. હે, તો એને માટે તો પછી 2-3 ભાગવત બેહાડવી પડે. છોકરા તો અડધી ન બેહારે. સારું થયું ઝાડ પડીને જગ્યા થઈ. શું કરે? હે, એટલે અત્યારનું વાતાવરણ બહુ અઘરું છે. એટલે હવે જીવતા કરી લેવાનું છે, મુવા પછીની કોઈની રાહ જોવાની. જીવતા જગતીઓ. હા બસ, અહીંની કથા સાંભળી લે એટલે 2 જણાને તમે છે ને, 2 જણાને તમે ખાલી 2 જીવને તમે કોઈક એવા હોય મંદિરે ન જતા હોય, સત્સંગ ન રાખતા હોય એવા જીવને 2 જણા, કદાચ સત્સંગ રાખતા હોય પણ મંદિરે ન જતા હોય, સાધુ પાસે કથામાં ન આવતા હોય, એવા જીવને 2 વાર અહીં લાવીને બેહાડો ને તો એ તમારે પારાયણ જેટલું પુણ્ય થાય. કેટલું? આ અમારે જો આ એક સિંહ છે, ખરેખર સિંહ. હા, ગૌરવ ને ગર્વ. 2-3 છોકરાને નવા જોઈન્ટ કરી દીધા એને. બોલો, સ્વામીએ ખાલી વાત કરી કે નવા એક છોકરાને લાવવાનો હતો, 2-3 છોકરાને નવા સભામાં લાવતો કરી દીધો. બોલો, આનું નામ કહેવાય શુભ. શુભ લાવે છે કે નહીં? ગોતી કાઢ. ધર્મ તો એ આવે તો ઇનફ છે, આવી જઈશ. પણ હેતવાળો બહુ છે. કહેવાનો અર્થ છે શું સમજ્યા? 2 જીવને લાવવા સત્સંગમાં. અલૈયા બાપુને મહારાજે આજ્ઞા કરી, જાઓ ગામડે વિચરણ કરો અને તમે બધાને ઉપદેશ આપો ને સત્સંગી કરો.
એટલે અમારે અમેરિકામાં આપણા ભક્તો જો ગાડી ઘરની, ડીઝલ પેટ્રોલ ઘરનું, અને પોતે હરિભક્તોને ઘેરે ઘેર જઈને સત્સંગ કરાવે. મનક વખત બોલો, ઘેરે જઈને સત્સંગ કરાવે. અહીં કેટલા એવા સંતોના મંડળો છે કે એના હરિભક્તો જઈને ઘેરે ઘેર ધૂન કરવા જાય. બોલો, પધરામણી કરે હરિભક્તો. મેં જોયા આટલી નાની મૂર્તિ હોય, મૂર્તિ જો આવી પંધાતુની નહીં, ત્યાં નહીં, ખાલી પેલી એક્રેલિકની મૂર્તિ હોય આવડી, લઈને જાય. 2-5 હરિભક્તો ભેગા થાય અને એને ઘર જઈ આરતી કરે, થોડી વાર ધૂન કરે, થોડી વાર વાતો કરે, થોડું થાળ ધરાવે, બધાને પ્રસાદ આપે અને અડધો કલાક સભા કરીને આવતા રહે. આ કરવા જેવું છે હો. કલ્યાણ બાપા આવું કરતા, પરોતભાઈ આવું કરતા. લ્યો, કેટલા હરિભક્તો મહારાજ વખતે સંતો જ વિચરણ કરતા એવું નહીં, હરિભક્તો વિચરણ કરતા, ગામડે ગામડે જાતા, જીવ જીવ પ્રત્યે જાતા, ભગવાન ઓળખાવતા, સત્સંગી કરતા અને મહારાજનો અઢળક રાજીપો રડી લેતા. આપણે તો હવે સ્વાર્થી થઈ ગયા. આપણને સત્સંગ મળી ગયો એટલે આપણે કોઈને નહીં કહેવાનું. 5 જણાને કહેવું જ પડે. નો સાંભળે તો હું હાલો, એમાં કંઈ આપણને કંઈક થોડું કંઈ એ થઈ લૂંટાઈ જવાનું છે. નહીં આવે તો એનો ભાઈ, પણ એકવાર કહેવામાં આપણે વાંધો હું. આપણો માલ તો હવે કોઈ એમ કહે કે ભાઈ આ મારા ઘરમાં 2 ગોડાઉન ભર્યા છે, જેને જોઈ લઈ જાય વેચાતો, એમ લેવા આવે? એને દુકાન ખોલવી પડે, જાહેરાત કરવી પડે, બેનરો છાપવા પડે, કોલ કરવા પડે, માલના વખાણી કરવા પડે, પબ્લિસિટી, તો માલ ઉપડે. હો, ગોડાઉન માટે થાલી થવા ઉપડે કે ન ઉપડે? પછી કે જેને 7 વાર ગરજ હોય તો આવશે આપણા તો હુઈ રે. બીજું હું, કોઈ ભોજ્યો ભાઈ આવે એમાં આપણે મહેનત કરવી પડે. માત્ર સંતોથી નહીં, આપણે બધાએ, દાદા હોય, વડીલો હોય, બાળકો હોય, યુવાનો હોય, માતાઓ હોય, આમ કે કર્યા કરે ને. આપણું 50 ને કયો તારે 2 જણા તો થાય ભલે ને. હે તો આપણે તો હું આપણી મહેનત કહો સફળ થઈ ગઈ ને. કાંઈ ન થાય. ભગવાન તો ભગવાનને ચોપડે લખે આ મહેનત કરતો તો લ્યો, પણ થવું ન થવું એ કૂવો ખોદી નાખવાનો, પાણી આવે કે ન આવે ઠાકોરજીને જોવાનું. હે ભાઈ, આપણી મજૂરી ખોટી ન થાય કે નહીં? મજૂરી સાચી આપણી. હે, ઠાકોરજીનો કૂવો ખોદો, માલિક તો એ છે. પાણી આવે તો ફાયદો એને. એમ જીવ 5 જોડાણા તો એને મળે ને. આપણે ક્યાં આપણા જોડવા છે ભાઈ? એમાં જ જોડવાના છે ને. એટલે ભગવાનને ફાયદો, નુકસાન જાય તો ભગવાનને, આપણે શું? બાકી મહેનત તો 3 માંથી 5 કરવાના. કેટલા? 5. કેટલા થાય? જો માણસ આટલો નાનો બાળક જો કરી શકતો હોય તો મારી જેવા તમારી જેવા કરી શકે. કેમ થાય? પછી કે આપણને મળી ગયું છે ને બેસી જાવ ખૂણામાં આદા પાડી અહીં કવન કરીને. હા, મને જે મળ્યા મહારાજ મારે સામાજીવને આપવા છે એ મારું મિશન છે. લ્યો, આ ગુરુજી શીખવાડે બધાને. આપણે પણ મિશન એવું જ રાખવું. હો, મને આ લોયા ધામ મળ્યું છે, મને આ ઠાકોરજી મહારાજ મળ્યા છે, મને આવા મોટા સદગુરુના આવી પરંપરા મળી છે, મને આવા પવિત્ર સંતોના હરિભક્તો, દિવ્ય હરિભક્તો મળ્યા છે. મારે જાજા જીવને એ બધી વાત કરીને ત્યાં પહોંચાડવું છે. મહેનત કરે અને રાજીપો ઢળક રડે, મળે છે. અલૈયા બાપુને મહારાજે આજ્ઞા કરી જાઓ ગામડા ફરવા માટે. ત્યારે કે ભલે મહારાજ, જેવો આપનો હુકમ. એ 10-20 સખા લઈને સાથે મહારાજના પ્રસાદીના વાઘા પહેરીને મીડા ફરવા. વાળાક દેશ રંગી નાખો આખો. ગામડે ગામડે સત્સંગી બધું અલૈયા બાપુનો કરાવેલો. સંતો નહીં ન્યા, અલૈયા બાપુ. બોલો, આવા 5 તૈયાર થઈ જાય તો મનક ભગત ખાપી નાખે ને. તો એ શું, એ જ કરવાનું છે. હવે એ જ કરવાનું છે. વધારે રાજીપો જોતો હોય તો અત્યારે તાતી જરૂર આની છે. લ્યો, આ મોટી ભક્તિ છે. હા, એવું છે. તેઓને તેમણે નતમસ્તકે સ્વીકાર કરી લીધો અને પછી ગિરધારી પ્રભુજી કોટડા ગામે પધાર્યા. અને જ્યાં વણિક જ્ઞાતિના પ્રેમબાઈ ને પુતળીબાઈ બંને 2 પવિત્ર સ્ત્રીઓ ભક્ત રહેતા હતા. ક્યાં? કોટડા, સાંગાણી કોટડા. ધર્મ તનુજ ગયે તિનકે ધામે બહુરી ગયે નડાલા ગામે રહે ત્યાં ગંગેવરુ રામા જીમે પ્રભુ લક્ષ્મણ કે ધામા. ધર્મપુત્ર હરિ બહેનોને ઘેર પધાર્યા, ત્યાંથી નડાળા ગામ પધાર્યા. નડાળા, એક નડાળા અહીંયા આપણે લોયા પાસે આવ્યું, પણ આ ઈ નહીં, પેલું નડાળા.
અમરેલી બાજુ ક્યાંક નડાળા છે બીજું, હા આમ ક્યાંક આઘું એ બાજુ હે આ છે વાળ, આ બાજુ કયા બાજુ, આ બાજુ જસદણથી આગળ બીજું નડાળા છે, ત્યાં નડાળા પધાર્યા બાબરા પાસે. અને ત્યાં ગંગેવભાઈ, રામાભાઈ, લક્ષ્મણભાઈ નામે ભક્ત રહેતા હતા. પ્રભુ ભક્ત લક્ષ્મણને ઘેર થાળ જમ્યા. નડાળાથી ભગવાન બંધિયા ગામ પધાર્યા, ત્યાં જૂઠા શેઠને ઘેર રહ્યા. પછી ભક્તજનોના પાપને હરનારા હરી ગોંડલ થઈને વડા ગામ પધાર્યા છે. લ્યો હવે ત્યાં રાત રોકીએ વડા ગામે. અહીં કથાને વિરામ કરી આવતીકાલે બંધિયાની કથા આપણે સાંભળીશું. ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી વિશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.